અધર્મનું કોઈને પસતું નથી, હરામનું કોઈને પસતું નથી. એક બેન છે ને ઘેરે ઘેરે વાતો કરે, કથામાં વાતો કરે, હખણા ન રહે. એટલે અમારા અમૃત જેવા ભાઈએ કીધું આને ડોબું લઈ આપો અને ભેંસ લઈ આપો. એટલે પેલા એ ભેંસ લઈ આપીને સવારે 5 લીટર દૂધ કરે અને સાંજે 5 લીટર દૂધ કરે. એટલે આને કીધું જો તારે આ દૂધના પૈસા બધા મને આપી દેવાના, રાખવાના નહીં. બોલે સારું. તે બેન બહુ પાકા હતા. તે 5 લીટર દૂધમાં 5 લીટર પાણી નાખે. 5 લીટરના પૈસા ધણીને આપે ને 5 લીટરના પોતે રાખે. મહિનો થાય ને તો પિયર જાય. પછી હોનાની બંગડી બનાવીને લાવે, હોનાનો દોરો બનાવીને લાવે, મોટા મોટા કાનના કુંડળ, જેમ આજકાલ લોકો નથી પહેરતા, આ ખાપડે નીકળી જઈએ એવા કુંડળો. પછી આવે ને એટલે એના પતિ પૂછે કે આટલું બધું ક્યાંથી લે? કે મારા ભાઈએ કરી દીધું. હા, તારો ભાઈ. એટલે દૂધમાં પાણી નાખી નાખીને એટલા બધા પૈસા બનાવી લીધા, એટલા બધા દાગીના, 1/2 કિલો જેટલું સોનું, અને આખો દી પહેરીને બજારમાં ફેરાશ કરે. એમ બધી માતાઓ હરદ્વાર જાતી હતી. એટલે ભાઈને કીધું મારા બેનને મોકલો, બધી બાઈઓ જાય કે લઈ જાઓ, માંડ શાંતિ જાઓ. બેને સોનાના દાગીના પહેર્યા હો. બધા સમજાય આપણે તીર્થમાં જઈએ છીએ, ચોરી થઈ જાય, કોઈ લઈ જાય. એટલે કે તમને શું તકલીફ છે? દાગીના મારા છે ને. એટલે દેખાડવા માટે આખા શરીરમાં દાગીના પહેરીને હરિદ્વાર ગઈ અને ગંગામાં ડૂબકી નાખી. બધી માતાઓએ ડૂબકી મારી, બધી બાઈઓએ આને ડૂબકી મારી. ડૂબકી મારીને બહાર નીકળ્યા ને આજુબાજુની બહેનો કે બેન તમારા દાગીના ક્યાં ગયા? કે પાણીના હતા ને પાણીમાં ગયા. પાણીના હતા, પાણીમાં ગયા. એમ હરામનો કોઈને પછ